ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અગાઉના વિડીયોની અંદર આપણે વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, વૃદ્ધિની અંદર અને વિકાસની અંદર કઈ કઈ બાબતોમાં પરિવર્તન આવે છે તે જોઈ ગયા. તેમજ આર્થિક વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ રહેલી છે, આર્થિક વિકાસની પણ કેટલીક મર્યાદાઓ રહી છે. આર્થિક વૃદ્ધિ થઈ છે કે કેમ, આર્થિક વિકાસ થયો છે કે કેમ, તેમજ બંનેની અંદર અલગ અલગ પ્રકારના પરિવર્તનો રહેલા છે. આર્થિક વૃદ્ધિમાં અલગ અલગ પ્રકારના પરિવર્તનો છે, આર્થિક વિકાસમાં પણ અલગ અલગ પ્રકારના પરિવર્તનો છે. કેટલું આર્થિક વૃદ્ધિ થઈ છે, કેટલી આર્થિક વિકાસ થયો છે, તે અંગે બાબતો, તે માપવા અંગે, તે શબ્દો અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓના અલગ અલગ મંતવ્યો જોવા મળે છે. તો અહીં આપણે આજે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બેનો તફાવત જોઈશું. તો કે આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, એ મુખ્ય બાબત છે. અને આર્થિક વિકાસની અંદર ઉત્પાદનની સાથે સાથે વ્યાવસાયિક માળખામાં થતા પરિવર્તનો જોવા મળે છે. તો અહીં પહેલો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે અને આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. તો આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. કેવી રીતે? જેવી રીતે કોઈ ઘટના આકસ્મિક બનતી હોય છે, તે ઘટના બન્યા પછી બંધ થવાની પણ શક્યતા રહેલી હોય છે. એટલે કે એવું પણ બની શકે કે અહીં આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદનમાં વધારો થાય, સાથે સાથે સાધનોના પુરવઠામાં પણ વધારો થાય, પરંતુ કદાચ અમુક સમયગાળા પછી એ ઉત્પાદનનો વધારો અને સાધનના પુરવઠાનો વધારો માપસર થવાની પણ શક્યતા રહેલી છે. એની સામે આર્થિક વૃદ્ધિ વિકાસ એ પ્રક્રિયા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ થઈ ગયા પછી ઉત્પાદનમાં વધારો, સાધનોના પુરવઠામાં વધારો એ લાંબા ગાળા સુધી સતત ચાલતું રહે છે. એટલા માટે આર્થિક વિકાસને પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. એટલે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર ઉત્પાદનમાં વધારો અને સાધનોના પુરવઠામાં વધારો, તેને પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એની સામે આર્થિક વિકાસની અંદર ઉત્પાદનમાં વધારો, સાધનના પુરવઠામાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને માળખાગત પરિવર્તનો, સંસ્થાકીય પરિવર્તનો, માળખાગત પરિવર્તન જોવા મળે છે. વ્યાવસાયિક માળખામાં પરિવર્તન જોવા મળે છે. એટલે કે અહીં આગળ વ્યાવસાયિક માળખામાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે અને ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જતો જોવા મળે છે. એટલા માટે અહીંયા આગળ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે તેની પુનઃ ફાળવણી ઉપર ભાર મુકાય છે. એટલે કે સાધનોની વહેંચણી થઈ છે, પરંતુ તેની વહેંચણી યોગ્ય થઈ છે કે નહીં તે અંગે ઉપર વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં વપરાયેલા સાધનને વપરાશમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે આર્થિક વિકાસની અંદર વપરાયેલા સાધનો, એટલે કે હજી જે સાધનોને આપણે ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કર્યા નથી તે સાધનોને
ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી એ સાધનો દ્વારા ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવી અને રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો વધે. એટલા માટે આર્થિક વિકાસમાં વપરાયેલા સાધનોને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. ચોથો મુદ્દો, આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન ગણવામાં આવે છે. એટલે કે આર્થિક વૃદ્ધિની અંદર વિકસિત દેશો જે શરૂઆતથી વિકાસ પામેલા છે તેવા દેશો સાથે જે કોઈ પ્રશ્ન હોય, જે કે અર્થતંત્રમાં સંકળાયેલી બાબતો છે તેને પ્રાધાન્ય આપવામાં આવે છે અને વિકસિત દેશોના પ્રશ્નો સાથે સંકળાયેલો પ્રશ્ન ગણવામાં આવે છે આર્થિક વૃદ્ધિને. જ્યારે આર્થિક વિકાસને વિકાસશીલ દેશો સાથે સાંકળવામાં આવે છે. એટલે કે આર્થિક વિકાસની અંદર ત્રીજા વિશ્વના દેશો છે અને જેમણે અલ્પ વિકસિત દેશો છે એ દેશોના પ્રશ્નો જે છે એને સાંકળવામાં આવે છે. એટલે કે વિકાસશીલ દેશોના જે ગરીબી, બેકારી, ભૂખમરો વગેરે પ્રશ્નો જે છે, અર્થતંત્રમાં જે આ પ્રશ્નો છે તેને વિકાસશીલ દેશો સાથે સાંકળવામાં આવે છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આવી રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને બે ભાગોમાં વહેંચી દેવામાં આવે છે. ત્યારબાદ પાંચમો મુદ્દો છે, આર્થિક વૃદ્ધિનું માપવાનું કાર્ય સરળ છે. એટલે કે આર્થિક વૃદ્ધિને કેટલી આર્થિક વૃદ્ધિ થઈ છે, ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે તે માપવાનું કાર્ય સરળ છે. કારણ કે ઉત્પાદન પ્રમાણમાં માપવામાં આવે છે, કેટલા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો થયો તેમાં માપવામાં આવે છે. એટલા માટે આર્થિક વૃદ્ધિનું માપવાનું કાર્ય સરળ છે. એની સામે આર્થિક વિકાસનું માપવાનું કાર્ય મુશ્કેલ છે. કારણ કે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક પરિવર્તનની સાથે ગુણાત્મક પરિવર્તનો થતા હોવાથી ઉત્પાદનમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, સાધનના પુરવઠામાં વધારો અને સાથે સાથે વ્યાવસાયિક માળખામાં થતા પરિવર્તનો, સંસ્થાકીય માળખામાં થતા પરિવર્તનો અને સાથે સાથે મનોવૈજ્ઞાનિક વલણોમાં પણ ફેરફાર થાય છે. એટલે કે આ દરેક બાબતો સાથે વણાયેલા પ્રશ્નો અને તેટલા જ માટે આર્થિક વિકાસનું કાર્ય માપવાનું ઘણું જ મુશ્કેલ બને છે. જે આર્થિક વૃદ્ધિની અંદર એ સરળતાથી માપી શકાય છે, કારણ કે માત્ર તેમાં પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો છઠ્ઠો મુદ્દો છે, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. કારણ આર્થિક વૃદ્ધિમાં માત્ર ઉત્પાદનનો વધારો અને રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, સાધનના પુરવઠામાં વધારો અને માથાદીઠ આવકમાં થતો વધારો એ ધ્યાનમાં લઈએ છીએ. એટલા માટે આ ખ્યાલને સીમિત માનવામાં આવે છે. એની સામે આર્થિક વિકાસને ખ્યાલને વિસ્તૃત માનવામાં આવે છે. કારણ તેમાં પરિમાણાત્મક પરિવર્તનોની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો થાય છે. સાથે સાથે સંસ્થાકીય વલણો અને મનોવૈજ્ઞાનિક વલણોમાં પણ ફેરફાર થાય છે. વ્યાવસાયિક માળખામાં ફેરફાર થાય છે, સંસ્થાકીય માળખામાં ફેરફાર થાય છે. એટલા જ માટે આર્થિક વિકાસના ખ્યાલને માપવો મુશ્કેલ હોવાની સાથે સાથે આ ખ્યાલ વિસ્તૃત ગણવામાં આવે છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિમાં. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. એટલે કે એમ કહી શકાય કે
આર્થિક વિકાસની અંદર રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો તેની સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો, માથાદીઠ આવકમાં કેટલો વધારો થયો, સાથે સાથે એ વધારાની સાથે સાથે તેની વહેંચણી યોગ્ય રીતે થાય છે કે નહીં. અહીં માથાદીઠ આવકની વહેંચણી સમાનતાને ધોરણે થાય છે કે નહીં તે બાબતો ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે. ત્યારબાદ 8મો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે, એની સામે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. એટલે કે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર સાધનના પુરવઠાને અને ઉત્પાદનમાં થતા વધારાને ધ્યાનમાં લેવામાં આવતો હોવાથી, માત્ર વધારા સાથે જ સંબંધ હોવાથી આ પ્રક્રિયા ઝડપી બને છે. જ્યારે આર્થિક વિકાસની અંદર સાધનના પુરવઠામાં વધારો, ઉત્પાદનમાં વધારો, સંસ્થાકીય માળખામાં ફેરફાર, વ્યાવસાયિક માળખામાં ફેરફાર, બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતું હોવાથી આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી થતી જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે કે આર્થિક વિકાસ ન થયો હોય પણ આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. કારણ કે અહીં માત્ર સાધનના પુરવઠા અને ઉત્પાદનના પુરવઠામાં વધારો જોવાનો છે, માળખામાં પરિવર્તન થાય તે જોવાનું નથી. પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વિકાસની અંદર જો આર્થિક વૃદ્ધિ ન થઈ હોય તો આર્થિક વિકાસ ન થઈ શકે. કેમ? કારણ કે આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન એ બંને બાબતોને પ્રાધાન્ય આપવાનું છે. એટલે કે ઉત્પાદનનો વધારો, સાધનના પુરવઠાનો વધારો, રાષ્ટ્રીય આવકનો વધારો, માથાદીઠ આવકનો વધારો, વ્યાવસાયિક માળખામાં પરિવર્તન, સંસ્થાકીય માળખામાં પરિવર્તન, મનોવૈજ્ઞાનિક વલણોમાં પરિવર્તન, એ દરેક બાબતને ધ્યાનમાં લેવાની છે. એટલા જ માટે કહી શકાય છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય બનતો નથી. તો આવી રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત નક્કી કરી શકાય છે. આની પરથી જોઈ શકીએ છીએ આપણે કે આર્થિક વૃદ્ધિ એ દરેક બાબતોના ક્ષેત્રમાં જોવા જઈએ તો એ મર્યાદિત સાબિત થાય છે. એની સાથે આર્થિક વિકાસ એ વિસ્તૃત સાબિત થાય છે. મુખ્ય બાબત એ છે કે આર્થિક વૃદ્ધિની અંદર માત્ર અમુક જ બાબતો ઉપર પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસની અંદર સમગ્ર બાબતો પર પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલા માટે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસના ખ્યાલે વધારે સ્વીકૃતતા આપવામાં આવેલી છે. આપણે જોયું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. હવે જોઈએ આર્થિક વિકાસના નિર્દેશકો. આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? એટલે કે આર્થિક વિકાસ થયો છે કે કેમ? આર્થિક વિકાસ થયો છે તો તે કેટલો ઝડપી થયો છે, તેની કક્ષા કેટલી છે, તે માપવા માટે આર્થિક વિકાસની અંદર કેટલીક બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલા માટે આર્થિક વિકાસને આંકડામાં રજૂ કરી શકાય છે.
આર્થિક વિકાસ દ્વારા ઉત્પાદનમાં ફેરફાર, સાધનના પુરવઠામાં ફેરફાર, સાથે સાથે માળખામાં પણ ફેરફાર થતા જોવા મળે છે. અને એટલા જ માટે આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા એટલે કે વર્ષો, બે દેશ, બે રાજ્ય, બે શહેર, આ બધા વચ્ચે તુલના કરવાની હોય તો એ કરી શકાય છે. એટલે જ જેવી રીતે થર્મોમીટર દ્વારા શરીરનું તાપમાન માપી શકાય છે, તેવી જ રીતે નિર્દેશકો દ્વારા દેશમાં થયેલો આર્થિક વિકાસ માપી શકાય છે. એના માટે કેટલીક બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે એમ કહેવું તો કહી શકાય કે આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કેટલીક બાબતોને અલગ તારવવામાં આવે છે, જેના પરથી ખ્યાલ આવે છે કે આર્થિક વિકાસ થયો છે કે નહીં. એને નિર્દેશકો તરીકે પણ ઓળખવામાં આવે છે, માપદંડો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ પરિબળોને આર્થિક વિકાસ માપવાના ધોરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલામાં આમ કઈ કઈ નિર્દેશકોનો સમાવેશ થાય છે? તો આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર 4 નિર્દેશકોનો સમાવેશ થાય છે. તે કયા કયા છે? તો આ 4 નિર્દેશકો છે. પહેલું નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર દ્વારા આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. જ્યારે ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. અને ચોથું છે માનવ વિકાસ આંક. એટલે કે આ 4 નિર્દેશકો દ્વારા આર્થિક વિકાસ માપી શકાય છે. આમાં જો આપણે આર્થિક વિકાસના નિર્દેશકો, આ 4 નિર્દેશકો છે, તો આ 4 નિર્દેશકો દ્વારા આર્થિક વિકાસનું માપન શક્ય બનતું હોય છે.